રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજયાબેન દાવડા તથા ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન રસિકભાઈ ખોટની વરણી કરવામાં આવી છે। વરણી બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઢોલના તાલે નાચી એકબીજાને મીઠાઈ ખવડાવી નવા હોદ્દેદારોને વધામણા પાઠવ્યા હતા। સમગ્ર વિસ્તાર ભાજપના નારા અને ઉજવણીથી ગુંજી ઉઠ્યો હતો। ઉપપ્રમુખ તરીકે વરણી પામેલા વર્ષાબેન રસિકભાઈ ખુંટે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તાલુકાના લોકોના પાયાના પ્રશ્નોને પ્રાથમિકતા આપી ઝડપથી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોને ગતિ આપી જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું। બાઇટ વર્ષાબેન ખુંટ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત રાજકોટ। અહેવાલ સંજય પોપટ। મારું નામ વર્ષાબેન રસિકભાઈ ખુંટ છે। મને ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ તાલુકા કસ્તુરબા ધામની અંદર મને ટિકિટ મળી અને હું જનતાના પ્રશ્નો સાંભળી અને કામગીરી બધાની પૂરી કરીશ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું, ધન્યવાદ માનું। શરૂઆતમાં તો એવું છે કે કોઈ પણ બાબતના કામ બાકી હશે એ આપણે પૂરા કરશું। કોઈ રોડ રસ્તાના કામ બાકી હોય, કોઈ ભૂગર્ભના કામ બાકી હોય, કોઈ સ્કૂલના કામ બાકી હોય, કોઈ પણ બાબતના કામ બાકી હોય એ અમે આખા સંગઠન તાલુકા પંચાયતના સદસ્ય સાથે હળીમળીને કામ પૂરા કરશું।